આજે હું લઈને આવ્યો છું તમારા સમક્ષ મારી અને નૈનાની જે લવ સ્ટોરી છે તે લઈને 2013ની અંદર હું જ્યારે ધાંગધ્રા ગયો હતો ત્યારે બાજુમાં રહેતા એક ગામ છે, ગામની અંદરની એક છોકરી એટલે કે જે નૈના નામ હતું તેની અને મારી જે લવ સ્ટોરી છે તેની શરૂઆત થઈ દિવાળીના દિવસે એટલે કે 2013ની અંદર મેં તેને હેપી ન્યૂ યર કીધું અને મેં હેપી ન્યૂ યર નથી કીધું પણ જે એક છોકરી હું ઓળખતો હતો તેના દ્વારા મેં એને હેપી ન્યૂ યર કેવડાવ્યું. બાબત તેને કીધું છે કે નથી કીધું ત્યાં સુધી હું રાહ જોઈને નહોતો બેઠો. ક્યારે હું નીકળી ગયો હતો મારા ઘરે પાછો રિટર્ન આવવા માટે. તે પછી ફરીથી હું ધાંગધ્રા ગયો ત્યારે તે છોકરી જે મેં કેવડાવ્યું હતું એ છોકરી ત્યાં કણ હાજર ન હતી અને ત્યારે કોઈ ફોનની એવી કોઈ સુવિધા નથી અને તે ત્યાંથી જતા રહ્યા હતા. એ પછી 2013ની અંદર નૈના સાથે મુલાકાત થઈ અને મુલાકાત એટલી જ થઈ કે હું પણ કપાસ વીણવાની દાળી કરતો હતો અને એ પણ કપાસ વીણવાની દાળી કરતી હતી. એટલે અચાનક જ અમે બેની મુલાકાત થઈ ગઈ જ્યારે હું ધાંગધ્રા ગયો ત્યારે. પરંતુ અહીંયા અમે કોઈ પણ જાતની વાત નથી કરી, ફક્ત એકવાર નજર મળી હતી. એ પછી ઘણો સમય વીતી ગયો અને ફાઇનલી 2021ની અંદર પાછી મને ફરીથી મળી અને મેં પ્રપોઝ કર્યું અને પ્રપોઝ કર્યા પછી તને હા પાડી. પછી જ્યારે અમે ફોનમાં વાતચીત કરતા હતા ત્યારે નૈના કહેતી હતી કે લગ્ન કરવાના છે અને ત્યારે હું ના પાડતો હતો કે લગ્ન મારે નથી કરવાના. પરંતુ મારી જે લગ્ન કરવાની ના તેને હતી ને એનું કારણ એક જ હતું, કારણ કે એકવાર હું કહી દઈશ ને કે હા હું લગ્ન કરીશ તો પછી પાછું વાળીને હું નહીં જોઉં, કારણ કે એ પછી હું મારા જીવ પણ આપી દઈશ, ગમે એવું રિસ્ક લઈને હું તેની સાથે જ લગ્ન કરીશ. એ ફાઇનલ હતું. પણ તેને કદાચ આ વાત ત્યારે નહીં સમજાઈ હોય અને અત્યારે પણ કદાચ નહીં સમજાઈ હોય. આગળ હું તમને દરેક વાત કરું. પછી જ્યારે મેં અને એને 3-4 મહિના સુધી કન્ટિન્યુ વાત કરીને મારી બહેનો મારા ભાઈઓ, એ પછી તેને અને મને એમ થયું કે એક મુલાકાત ગોઠવી અને એ મુલાકાતની અંદર એ કદાચ અમારી છેલ્લી મુલાકાત હતી. એ પછી અમે મળ્યા નથી. પણ ત્યારે એને મારી પાસે મંગળસૂત્ર માંગ્યું હતું, વાઈફ કહ્યું હતું અને લગ્ન કરવાનું પણ પ્રોમિસ કીધું હતું. મને ખબર હતી એટલે મેં ના પાડી હતી. પણ આ પછી અમારી અચાનક જ વાત બંધ થઈ ગઈ. 2021 પછી ઘણો સમય વીતી ગયો, કોઈ પણ જાતનો મારે કોન્ટેક્ટ એની સાથે ના થયો. એટલે મારે 4 વર્ષ બીજા રાહ જોવી પડી અને 4 વર્ષ સુધી હું કન્ટિન્યુ ઘરે કહેતો રહ્યો કે હું લગ્ન નહીં કરું. લગ્ન હું નહીં કરું તેનું કારણ એક જ હતું, ફક્ત ને ફક્ત નૈનાએ મને કીધું હતું, મંગળસૂત્ર માંગ્યું હતું, તેને લગ્ન કરવાનું કીધું હતું, વાઈફનું કીધું હતું ને એના માટે મારે આ 4 વર્ષ રાહ જોવી પડી છે. ક્યારેક ઘરે કહે કે છોકરી જોવા જવાનું છે અથવા તો કોઈ વાત કરે તો ફાઇનલી મારા સગા છે, સંબંધી છે, દરેક વ્યક્તિને લગ્ન કરવાની મેં ના જ પાડી હતી. અને ના પાડવાનું જે કારણ હતું મોટું તે એક નૈના હતી. અને કોઈ પણનો ભરોસો અને વિશ્વાસ ન તોડો એ હું મારા મમ્મી પાસેથી શીખ્યો હતો, મારા ઘરની ફેમિલી પાસેથી શીખ્યો હતો અને કંઈક ને કંઈક મારામાં એ સમજણ પહેલાંથી જ હતી. એટલે જ મેં એને કીધું હતું કે હું લગ્ન નહીં કરું. અને ફાઇનલી લગભગ 4 વર્ષ વીતી ગયા અને ફાઇનલી 2024 નવેમ્બરની અંદર ફાઇનલી મારે તેની સાથે વાતચીત થઈ અને ફાઇનલી મેં આ જ પ્રશ્ન કર્યો કે હું તમારી સાથે લગ્ન કરીશ. પણ એનું જે રિએક્શન હતું એ કોઈ જ પ્રકારનું કાંઈ જ ના મળ્યું અને ફાઇનલી મેં નંબર લઈને વાતચીત શરૂઆત કરી. પરંતુ મને મારો જે સાચોટ જવાબ છે એ ના મળ્યો. હા, શરૂઆતમાં એને મને ના પાડી કે ભાઈ હું લગ્ન નહીં કરું, તો મેં સ્વીકારી લીધું કે વાંધો નહીં, મેં 4 વર્ષ રાહ જોઈ છે. થોડીક અમે બહસ કરી કે ભાઈ તું તો પછી મને છોકરી ગોતી દે, મેં ઘરે જે લગ્ન કરવાની ના પાડી છે તો આપણે બે હારે લગ્ન કરીશું મેં કીધું. એટલે આ રીતના ખોટી રીતે અમે બહસ કરતા હતા, રકઝક કરતા હતા. પણ ફાઇનલી મેં તો એને કહી દીધું કે ભાઈ તું તારી રીતે લગ્ન કરી શકે છે. એની અંદર હું તમને અહીંયા સ્ક્રીનશોટ મૂકી દઈશ કે છેલ્લે મેં એને શું મેસેજ કર્યો હતો કે તને આઝાદી છે, તારે જ્યાં લગ્ન કરવો અહીંયા કરી શકે છે. અને ફાઇનલી છેલ્લે મેં એ કીધું હતું કે તારે મારી સાથે દોસ્તી રાખવી હોય તો દોસ્તી રાખી શકે છે, ના રાખવી હોય તો ના રાખી શકે છે, અથવા તો કોઈ સારા તારે વિચાર લેવો હોય તો એ પણ મને કહી શકે છે, કાંઈ પણ તારી મૂંઝવણ હોય એ પણ મને કહી શકે છે તું. એની સિવાય મેં એને એ પણ આઝાદી આપી હતી કે કોઈ પણ જગ્યાએ તારે મદદની જરૂર હોય તો મને કહી શકે છે. બાકી
2013થી 2024ની જે મારી લવ સ્ટોરી છે હું અહીંયા સમાપ્ત કરું છું. આવી રીતે મેં એને વાત કરી અને પછી ફાઇનલી એક એનો મેસેજ આવ્યો, એક વાત કહી અને પછી જે એને વિડીયો કોલ કર્યો અને વિડીયો કોલથી ને મારી સાથે વાતચીત તો એને અત્યાર સુધી કંઈ જ નથી કરી, ખાલી મોંઘા વિડીયો કોલ કર્યા છે અને થોડા ઘણા મેસેજ. તેના મેસેજ પણ એવા હતા કે મને કન્ફ્યુઝ રાખે. હું જ્યારે એની કોલેજ જતો હતો ત્યારે હું એની રિસ્પેક્ટ કરતો હતો, કેમ કે કોલેજની અંદર તે ગામના છોકરા હોય અથવા તો એના જ ગામની છોકરીઓ અને છોકરા અને કદાચ તેની ફેમિલી મેમ્બરના કોઈ બેન હોય અથવા તો કોઈ બીજા વ્યક્તિ હોય કોલેજની અંદર, તો તેની બદનામી ન થાય, તેને મારા લીધે કોઈ પ્રોબ્લેમ ન ઊભો થાય. એટલા માટે હું જ્યારે પણ કોલેજ જતો તેની મુલાકાત કરવા તો ત્યાંથી દૂર જ રહેતો. સવારમાં કે સાંજે કે ગમે ત્યારે હું જાતો તો તેનાથી દૂર જ રહેતો, ફક્ત એને જોયા કરતો અને એ પણ મારી સામે જોતી, ફક્ત ને ફક્ત એવું મને ફીલ કરાવતી હતી કે હું તને જ પ્રેમ કરું છું. પણ એ કાંઈક ને કાંઈક નહીં પણ ઘણું બધું મારાથી છુપાવી રહી હોય એવું લાગતું. તો હવે એ છુપાવ્યું છે કે નથી છુપાવ્યું, મારી બહેનો મારા ભાઈઓ એ મને કોઈ જ ખ્યાલ નથી. પણ ફરક એટલો છે કે મેં એને દિલથી લવ કર્યો હતો અને એ જ્યારે મેં વાત કરીને તો મારી એક પણ વાત મેં એને છુપાવી નથી. જે મારા દિલની અંદર હતું, જે પણ કાંઈ હતું, જે સત્ય ઘટના હતી બધી જ મેં એને કરી છે. જેટલો મેં 4 વર્ષ રાહ જોઈ એની અંદર મેં જે પણ ખોયું છે એ મેં તમને વાત કરીને કે રંગોળી, ડાન્સ કે મારા ચહેરાની હસી, જેટલું પણ મેં ખોયું છે ને ઘણું બધું એના કારણે ખોઈ નાખ્યું છે. છતાં પણ મેં એની ઉપર કોઈ એવો આરોપ નથી લગાવ્યો, કારણ કે તારે તે જે મને કીધું હતું કે મંગળસૂત્ર લાવ્યા છો વાઈફ અને જે લગ્ન કરવાનું કીધું હતું એના કારણે જ મેં ત્યારે તારી રાહ જોઈ છે અને રાહ જોવી મારી ફરજ હતી, કારણ કે કોઈનો વિશ્વાસ ના તોડવો જોઈએ એટલા માટે રાહ જોઈ. પણ પછી ફરીથી જે એક વાત કહીને મને કન્ફ્યુઝ રાખ્યો, કારણ કે એ 1 મહિનાની અંદર વાત ક્યારેક કરી લે અને 2 મહિના ઇગ્નોર કરે. 2 મહિના પછી ફરીથી વિડીયો કોલ આવે કે કોઈ એવો મેસેજ આવે કે આપણને ફરીથી આપણને એવો અહેસાસ કરાવે કે હું તારી છું. એ પછી ફરીથી પાછા 3 મહિના આપણને 4 મહિના ઇગ્નોર કરે અને રહી વાત એને એક પણ વાત મને કહી નહીં અને ફરીથી પાછો ઇગ્નોર. એટલે ફાઇનલી મેં એકવાર નિર્ણય લઈ લીધો અને પછી મેં નક્કી કરી લીધું કે ભાઈ પૂછી જ લઉં. પણ છતાં પણ ઇગ્નોર એટલો મને કર્યો હતો ને કે મને એમ થયું કે હવે હું પણ એકવાર ઇગ્નોર કરી નાખું. ફક્ત મેં 1 જ મહિનો એને ઇગ્નોર કરી તો એ ગાળું દેવા ઉપર આવી ગઈ. મેં તો રિસ્પેક્ટથી જ વાત કરી છે, તમે જ કહીને વાત કર્યું છે અને મેં રિસ્પેક્ટથી જ કીધું હતું કે ભાઈ તારે મારી સાથે મેરેજ કરવાના હોય તો હા પાડી દે અથવા તો ના પાડી દે. કન્ટિન્યુ હું પૂછતો રહ્યો, કોઈ પણ જાતનું કાંઈ જ રિઝલ્ટ મને મળ્યું નહીં. હા, પણ જે અમુક વસ્તુ છે હું તમારા સાથે યાદ કરવા માગું છું કે જે આ શર્ટ છે ને તમે જોઈ રહ્યા છો સ્ક્રીનશોટ પર લાલ કલરનો, એને બહુ જ પસંદ હતો. હજી પણ મારી પાસે આ શર્ટ છે અને આ જ જે ઓલું પીળા કલરનું ટી શર્ટ છે એની અંદર જ્યારે મેં પહેલી વાર એને જોઈ હતી એ પણ છે અને પહેલી વાર જ્યારે મેં મુલાકાત કરી હતી ત્યારે એ મેં લાલ કલરનો શર્ટ પહેર્યો હતો, એને જે મરૂન કલરનું પહેર્યું હતું, ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો. એ ઘણી બધી વાતો મને યાદ છે. એની સિવાય જે એનો ગુલાબી કલરનો ડ્રેસ હતો, એનો જે ઓરેન્જ કલરનો ડ્રેસ હતો, આ બધી જ વાતો મને યાદ છે. એની સિવાય જે ઘણી બધી વાતો છે કે જે એના ગળામાં ચેન હતો જ્યારે અમે પહેલી વાર મુલાકાત કરવા આવ્યા. તો આવી ઘણી બધી યાદો મારા દિલમાં દફન કરું છું અને બીજી પણ ઘણી બધી એવી યાદો છે જે મારા દિલની અંદર દફન કરું છું. કેમ કે આ હું દફન એટલા માટે કરવાનું કરું છું કારણ કે લગભગ આટલા 4 વર્ષ તો મેં રાહ જોઈ. એની સિવાય જે 9 નવેમ્બર 2024થી જ્યારથી ને આ શરૂઆત કરીને મને લગભગ નહીં રડાવ્યો હોય તો ઘણો બધો રડાવી નાખ્યો હશે. કારણ કે રડાવવાનું કારણ એક જ હતું કે એક તો મેં 4 વર્ષ ઘરે ના પાડી આ વસ્તુની અને બીજી ફાઇનલ વસ્તુ એ હતી કે મેં બધી આઝાદી આપી હતી કે તારે જે કરવું છે એ કર, તારે મેરેજ કરવો હોય જેની સાથે કરવો હોય એની સાથે કર, પણ મને સત્ય કહીને જાજે. પણ ફાઇનલી એને કોઈ પણ જાતનું મને સત્ય ન કીધો. એટલો બધો મને કન્ફ્યુઝ રાખ્યો કે એના જે સગાઈ થઈ જાય, એના લગ્ન થઈ ગયા તો પણ એને મને કોઈ જ પ્રકારનું કાંઈ જ મેસેજ કર્યો નહીં, કોઈ પણ વાત ના કીધી અને મને એમને એમ જ કન્ફ્યુઝ રાખ્યો. અને ફાઇનલી જે મેં તમને વાત કરીને કે ફક્ત ને ફક્ત મને ડિપ્રેશનમાં જ રાખ્યો, ફક્ત ને ફક્ત મને એવી જગ્યાએ મૂંઝવણમાં મૂકી રાખ્યો કે જેની કોઈ હદ નથી. મેં પહેલાં જ કીધું હતું કે જે મૂંઝવણ હોય એ કહી શકે છે,
જે પણ કાંઈ હોય એ કરી શકે છે. અને આજના સમયની અંદર જે છોકરી ધારે એ કરી શકે છે. જેની સાથે મેરેજ કરવા હોય એની સાથે મેરેજ કરી શકે છે. એની પાસે અધિકાર છે, એની પાસે બધી જ માહિતી હોય છે, જાણકાર હોય છે, અને કોલેજ કરેલી છોકરી પણ તો બધું હોય જ છે. પણ છતાં પણ એને મને ફક્ત ને ફક્ત મને એ નથી ખબર કે એના દિલમાં પાપ હતું કે નહોતું. હું ફક્ત તેને ખુશ જોવા માંગતો. મારી સાથે ખુશ હોય કે બીજા સાથે મારે એ કોઈ લેવા દેવા જ નહોતો. પણ મારે ફક્ત સત્ય જાણવું હતું અને સત્ય જાણવાની કોશિશ હતી. પણ ફક્ત એને મને કોઈ જ પ્રકારની કાંઈ જ ના પણ ન પડી. જો ના પાડી હોત ને પ્રેમથી એક મેસેજ કરી દીધો હોત એની સગાઈ પહેલાં, લગ્ન પછી પણ એને કદાચ મને કીધું હોત ને તો પણ મારા દિલની અંદર એમ થાત કે ભાઈ મને સારું લાગ્યું કે પહેલે એને લગ્ન કરી લીધા એ પછી મને વાત કરી. પણ એને કોઈ જાતની વાત ન કરી. પણ હું પણ બધું જાણતો હતો, બધી જ મને ખબર હતી, બધી જ એની ડિટેલ્સ, નાની ડિટેલ્સ. એને એમ કે એના બર્થડે વિશે નથી ખબર, એનો બર્થડે ક્યારે છે એ નથી મેં એને કીધું એટલે એને મારી બર્થ ડેટ નહીં ખબર હોય, કોઈ જ વસ્તુ નહીં ખબર હોય. પણ લગભગ એની જે પર્સનલ લાઈફ છે ને એની ઘણી બધી માહિતી મારી પાસે છે. પણ એ બધી જ યાદોને હું દફન કરું છું અને મારા દિલમાંથી પણ તેને હંમેશા માટે માફ કરું છું. અને ફક્ત મેં જે મારો સમય આપ્યો, કન્ટિન્યુ જેટલા ટાઈમ આપી દીધો એ કદાચ મારું નસીબ હશે. એ નસીબ કે કિસ્મત જે કહેવાય મારા હેરાન થવાનું હશે ને હું થયો છું. મને કોઈ અફસોસ નથી મારી જિંદગીમાં કે મેં આટલો એને કેમ ટાઈમ આપ્યો, આટલો એને મને કેમ હેરાન કર્યો, પરેશાન કર્યો, કેમ આટલો બધો મને રોવડાવ્યો. એ બધું હવે એની પાછળ હતું. એની પાછળ જે પણ કારણ હોય એને ખબર. મારી પાછળ જે હતું ફક્ત એના માટે દિલમાં જે પ્રેમ હતો એ મેં પ્રેમ આપી દીધો. બાકી બીજા વિડીયો પણ મારી લવ સ્ટોરીના તમે જોઈ શકો છો. હું ફેસ એ દેખાડી નહોતો શકતો કારણ કે તકલીફ એટલી પડી હતી ને, એટલે કારણ કે હું એટલો ડિપ્રેશનમાં આવી ગયો હતો ને કે જેને કોઈ હદ નથી, કોઈ ફાર નથી. કારણ કે કોઈ પણ જાતની વાત ન કરીને એટલા માટે હું ડિપ્રેશનમાં આવી ગયો. બાકી તમે જોઈ શકો છો બીજા પણ ઘણા બધા જે મારી લવ સ્ટોરીના વિડીયો મેં ઓલરેડી પહેલાં પણ મૂક્યા છે. પણ ફાઇનલી મને એમ થયું કે છેલ્લો વિડીયો મારે મૂકવો જોઈએ. પણ મને એવું લાગ્યું કે મારી આંખમાંથી આંસુ નીકળતા હોય એવો વિડીયો મૂકવા કરતાં વોઇસ ઓવર કરીને જ હું વિડીયો મૂકી દઉં. બાકી મારા તરફથી દિલથી લવ હતો. બાકી એના તરફથી શું હતું એ મને નથી ખબર. કારણ કે મેં રાહ જોઈ છે અને મેં દિલથી એને પ્રેમ કર્યો છે. ફરીથી પણ એને એક એવો મેસેજ કર્યો હતો જે મને કન્ફ્યુઝ રાખી શકે કે હા હું એક દિવસ બાંધીશ મંગળસૂત્ર, એવો કંઈક મેસેજ હતો. પરંતુ હવે એના દિલમાં શું છે એ મને કાંઈ જ ખબર નથી. એની હા હતી કે ના હતી. છેલ્લે જ્યારે એને મેરેજ થવાના હતા ત્યારે પણ જ્યારે હું ગયો હતો એના ગામ ત્યારે એ મારી સમક્ષ જ હાલી હતી. એટલે મને એટલો બધો કન્ફ્યુઝ રાખ્યો ને, લાસ્ટ સુધી કન્ફ્યુઝ રાખ્યો છે ને કે ખબર જ ન પડવા દીધી કે એને મેરેજ ક્યાં કરવા હતા, ક્યાં નહોતા કરવા, શું હતું શું નહીં. કોઈ જ પ્રકારનું કાંઈ જ વાતચીત ન કરવી, ફક્ત ઇગ્નોર. અને જ્યારે ઇગ્નોર હોય, જ્યારે કોઈ તમારી સાથે વાત શેર ન કરો તો તમને કોઈ જાતનું કંઈ ખબર જ ન પડે કે તમારે શું કરવું છે શું નથી. કાંઈ નકરું હાવભાવથી પણ એટલું બધું તમે ના જાણી શકો ડીપલી કે ભાઈ આજ એને જોઈએ છે, આજ નથી જોતું. તો બસ આ મારી લવ સ્ટોરી હતી 2013થી 2024 ને 2024થી આપણે રોતડિયા બની ગયા. એટલે કે એના માટે. બાકી હું મારી જિંદગીમાં ક્યાંય પણ રોયો નથી. એટલે કે રોયો નથી એટલે કદાચ હું પહેલું ભણતો હતો ત્યારે એકવાર હું પડી ગયો ત્યારે રોયો હતો. બાકી નાનો હોય ત્યારે રોયો હોય તો ભલે. બાકી શમશાન વિદ્યા જાઓ ને શમશાના કોઈ મરે કે ગમે એ સંબંધી હોય કોઈ પણ જગ્યાએ તો અહીંયા પણ હું રડ્યો નથી. પણ આ છોકરીએ મને એટલો રોવડાવ્યો છે ને કે જેની કોઈ હદ નથી, પાર નથી. પણ હા, દિલથી કહું છું કે હું એને પ્રેમ કરતો હતો, દિલથી કરું છું અને કરતો રહીશ. પણ કદાચ ફરીથી હવે તમે મને કોમેન્ટ કરીને કહેશો મારી બહેનો, મારા ભાઈઓ, કે મારે આગળ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. એ તો મને ખબર જ છે કે હવે એની જિંદગી છે, એને જે કરવું હોય એ કરી શકે છે. એને લગ્ન પણ કરી લીધા છે અને મોજથી જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે છે ખુલ્લા દિલથી. મારા તરફથી ફક્ત ને ફક્ત મારા ડ્રીમ હશે, મારા સપના હશે. અને કદાચ જોઉં છું લગ્ન કરવાની મને એવું થશે, કોઈ પાત્ર એવું મળશે મારી વિચારધારાવાળું તો કરી શકીશ. બાકી ન કે આપણે સિંગલ જિંદાબાદ, અલોન જિંદાબાદ, અને મોજ કરીશું અને યુટ્યુબમાં વિડીયો બનાવીશું. તો બસ આશા કરું છું વિડીયો પસંદ આવ્યો હોય. અને હજી પણ ઘણું બધું બાકી રહી ગયું હોય તો હું બીજો ભાગ વિડીયોનો મારી લવ સ્ટોરીનો લઈને આવીશ. બાકી અમુક જે વસ્તુ છે એ મેસેજ છે તેના, એ અમુક વસ્તુ હું મૂકતો રહીશ.